રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામનું એકમાત્ર સ્મશાન ગૃહ છે. ત્યાં જવા માટે અને મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગ અને ખેતરમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે. તે કોઝવે વરસાદી પાણીથી ધોવાઈ ગયેલ હોય પણ જવાબદાર તંત્ર કંઈ જ ધ્યાન આપતું નથી. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી અને તૂટેલ કોઝવેનું ધોવાણ થઈ ગયેલ છે ત્યારે તંત્ર દ્વારા રિપેરિંગ કામ પણ કરવામાં નથી આવતું. તેથી આ મુખ્ય સ્મશાન તરફ જવા માટે બીજી તરફ ફરીને જવું પડે છે, જેને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે. વરસાદી પાણી હજુ નીકળશે ત્યારે પુલ આખો તૂટવાનો ભય છે. ત્યારે છત્રાસા ગામ નજીક આવેલ એકમાત્ર સ્મશાન છે તે તરફનો કોઝવે તૂટેલો હોવાથી અને મસ્ત મોટા ખાડાઓ પડેલ હોવાથી ખેતર કે અન્ય માર્ગ તરફ જવા અને સ્મશાન વિધિ કરવા માટે લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ત્યારે આ બાબતને લઈને લોકોમાં તંત્ર સામે પણ રોષ ફેલાયો છે. તાત્કાલિક આ તૂટેલ કોઝવેનું સમારકામ હાથ ધરવામાં આવી તેવી માંગ ઉઠી છે. મારું નામ સરવૈયા મહેન્દ્રસિંહ છે. હું છત્રાસા ગામનો રહેવાસી છું અને આ અમારું નરસિંહ ભગવાનનું મંદિર છે. અહીંયા ત્યાંની બાજુમાં તળાવ છે. તળાવને બાજુમાં રસ્તો છે, એ અમારા ગામને જોડતો રસ્તો છે અને આ રસ્તો અમારા ગામથી સ્મશાન સુધી પણ જાય છે. એટલે ગામમાં કોઈ એવી અઘટિત ઘટના ઘટે તો આ રસ્તો અત્યારે સદંતર બંધ છે. તો આપણે કઈ રીતે એને સ્મશાને લઈ જવા, કોઈ ગુજરી ગયું હોય તો માનો. પછી આ રસ્તો અમારી વાડીઓમાં પણ જાય છે. આ 2-2.5 વીઘા જમીન સાથે આ જોડાયેલો રસ્તો છે. તો અત્યારે ખેડૂતને ટ્રેક્ટર લઈ જવું, કોઈ ખાતર લઈ જવું તો એ કેવી રીતે લઈ જઈ શકે? અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા આવી અને મીઠા જવાબ દઈ જાય છે અને આ થૂકના લોંદા ચોંટાડે એવું કામ કરીને વહી જાય છે. બરોબર કામ થતું નથી. આમાં ઓછામાં ઓછું 15 થી 20 લાખનું બજેટ હોય ત્યારે આ પ્રશ્ન સોલ્વ થાય એમ છે અને પાકું કામ થાય એમ છે. થોડુંક તળાવ છલકે એટલે આ બધું ધોવાઈ જાય છે અને હાંધા જે કર્યા હોય એ બધું તૂટી જાય છે અને રસ્તો સદંતર બંધ થઈ જાય છે. જો આને આ પરિસ્થિતિ રહી તો ભવિષ્યમાં આ તળાવ પણ તૂટવાની શક્યતા પૂરેપૂરી છે અને નીચાણવાળા ગામ છે જે અમારા જાપોદર, નરડી, એને પણ જોખમ ઊભું થઈ શકે છે. તો આમાં આજુબાજુ માણસો પણ રહે છે, રેસિડન્ટ પણ છે, એને પણ જોખમ ઊભું થાય. એટલે આ કામ કોઈ સારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવે, વધારે બજેટ ફાળવવામાં આવે અને મજબૂત કામ કરવામાં આવે એવી અમારી સમસ્ત છત્રાસા ગામ વતી માગણી છે. અને તંત્રને પણ અમારી વિનંતી છે કે સત્વરે અહીંયા આવે, જોવે અને કામ તરત ચાલુ કરે એવી અમારી વિનંતી છે. હું છત્રાસાથી સુરેશભાઈ પંડ્યાથી બોલું છું અને આ અમારો જે રસ્તો છે એ ઘણી વખત તૂટી જાય છે, વારંવાર તૂટી જાય છે, કામ નબળું થાય છે. તો જો સારું થાય તો આજુબાજુના ગામડાને પણ સારો લાભ થાય અને અહીંથી બાજુમાં 8-10 ઘર જે છે એના ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે. તો આ અમે સમસ્યા છે કે જેમ બને વહેલી તકે સારું કામ કરે. અહીંથી જવા માટે સ્મશાનમાં જવું હોય તો આપણે કઈ રીતે જવું? તો આમ ફરીને જવું પડે એમ છે. અને આજુબાજુના ગામડા ડુંગરી, છત્રાસા, ત્યાં પણ અમારે ક્યાંય જવાતું નથી. તો વહેલી તકે આ કામ કરે એવી અમારી માગણી છત્રાસા ગામની છે. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.